શું નામ છે ભાઈ? અધ્યાય નંબર 2 નું નામ સાંખ્ય યોગ. તો આજે આપણે અધ્યાય નંબર 2 જોવાનો છે. કૃષ્ણ ભગવાન અને અર્જુનનો રથ રણભૂમિમાં વચ્ચે ઉભો હતો. હવે આ બધી વસ્તુ અર્જુન જુએ છે કે એની સામે એના સગા સંબંધીઓ હતા. હવે આ બધી વસ્તુ જોઈને અર્જુન પોતે હારી જાય છે. અર્જુનને એની સામે એના ભાઈઓ, એના ગુરુ, ભીષ્મ પિતામહ આ બધા દેખાય છે અને આ બધી વસ્તુ જોઈને અર્જુન પોતે હારી જાય છે. અર્જુનના મનમાં એવું થાય છે કે જો હું આ લોકોને મારી નાખીશ તો મને શું ફાયદો થશે, ઉલટાનું મને પાપ લાગવાનું છે. અને આવું વિચારીને અર્જુન રથની પાછળની બેઠકમાં બેસી જાય છે. પોતાના હાથમાં રહેલું ધનુષ ગાંડીવ નીચે મૂકી દે છે અને શ્રી કૃષ્ણને શું કહે છે ખબર? કે હે કૃષ્ણ, હવે હું યુદ્ધ નહીં કરું. શું કહે છે? હે કૃષ્ણ, હવે હું યુદ્ધ કરીશ નહીં. કેવો સમય હતો ખબર છે ને? સામે સેના ઊભી થી, આખી 11 અક્ષોહિણીની સેના સામે ઊભી થી. આવી પરિસ્થિતિની અંદર સૌથી મોટો ધનુર્ધર જો કોઈ હોય ને એ સમયમાં તો અર્જુન હતો પોતે. આખી કૌરવોની સેનાની સામે ભારે પડી શકે એવો એકલો માણસ હતો અર્જુન. અને જો એ વ્યક્તિ એમ કહે કે હવે હું યુદ્ધ નહીં કરું તો કેવી પરિસ્થિતિ સર્જાય વિચારો. હવે ત્યારે શ્રી કૃષ્ણ એને એક સલાહ આપે છે. શ્રી કૃષ્ણ એને શું સલાહ આપે છે કે આવા સમયે તને આ મોહ ક્યાંથી થયો? તારા ભાઈઓ પ્રત્યે, તારા ગુરુ પ્રત્યે, ભીષ્મ પિતામહ પ્રત્યે તને લાગણી ક્યાંથી થઈ? આવા સમયે તારે શોક કરવાનો છે? તું શોક ન કર, તું ચિંતા ન કર, તું ભયમાં ન જા. કૃષ્ણ એને એવું કહે છે. પછી કૃષ્ણ એને એમ કહે છે કે આપણું શરીર છે ને એ નાશવંત છે. જે જ્ઞાની માણસ હોય ને, જ્ઞાની બુદ્ધિશાળી, જેની પાસે જ્ઞાન છે, જ્ઞાન એટલે બાહ્ય દુનિયાનું જ્ઞાન નથી કહેતો, આંતરિક જ્ઞાન, જેની પાસે જ્ઞાન છે, થોડુંક સ્પિરિચ્યુઅલ જ્ઞાન છે, એવો વ્યક્તિ ક્યારેય મરેલા કે જીવતાનો શોક કરતો નથી. કારણ કે આપણું શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે. આત્મા નથી મરતો કે નથી કોઈના દ્વારા મરાતો. એક શરીરમાંથી બીજા શરીરમાં આત્મા જાય. જેવી રીતના આપણે જૂના કપડાં હોય એ જૂના કપડાને આપણે નાખી દઈએ અને નવા કપડાં આપણે ધારણ કરી લઈ, નવા કપડાં પહેરી લઈ, એવી રીતના જે આત્મા છે ને એ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. આ શરીર છૂટી જાય પછી આત્મા નવું શરીર ધારણ કરે. તમે સાંભળ્યું હશે વડીલોની પાસે તેને કે આપણું જે આપણે છે ને 84 લાખ અવતાર પછી મનુષ્યનું આપણને જીવન મળે. એની માટે આપણે 84 લાખ અવતાર પાર પાડવા પડે. પછી જેવું તમે કર્મ કરો. હવે કર્મ નામનો શબ્દ આવ્યો, કર્મ નામનો શબ્દ ઉપર આખો અધ્યાય છે. અધ્યાય નંબર 3 જ છે, બરાબર છે? એની વિશે આપણે બહુ ડીપમાં ચર્ચા કરવાની છે. 3 પ્રકારના કર્મ છે. એની અંદર તમને કેટલાક સાયન્ટિફિક ક્વેશ્ચનના પણ આન્સર મળશે. આપણે ત્યારે જોશું નેક્સ્ટ રવિવારે. હવે અર્જુનને કૃષ્ણ ભગવાન સમજાવે છે કે આત્મા ક્યારેય મરતો નથી કે કોઈના દ્વારા મરાતો નથી. શસ્ત્ર આત્માને છેદી શકતા નથી, પાણી આત્માને ભીંજવી શકતું નથી, વાયુ આત્માને સૂકવી શકતો નથી અને અગ્નિ આત્માને બાળી શકતી નથી. એટલે આત્મા કેવો છે? અમર છે. તો આની ઉપરથી તમને એક વસ્તુ સમજ પડે. આપણું જે શરીર છે ને 50 વર્ષે, 100 વર્ષે કે 200 વર્ષે ગમે ત્યારે એનો નાશ સંભવ છે. આનો નાશ થઈ જશે. આ પંચ તત્વનું બનેલું છે, 5 તત્વોમાંથી. પરંતુ આ એ પછી લખાઈ નાખીશ. પરંતુ જે આત્મા છે ને એ અમર છે. આત્માને કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શસ્ત્ર, અગ્નિ, પાણી કે વાયુ નુકસાન કરી શકતો નથી. તો અહીંયા તમને શ્રી કૃષ્ણ એક એવી શિખામણ આપે છે કે તમે આત્મરૂપ બનો, તમારી આત્માને ઓળખો. તમારા આત્માને ઓળખીને તેની અંદર તમે જીવન જીવવાનું શરૂ કરો. પછી શ્રી કૃષ્ણ શું કહે છે ખબર? શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે જો તું યુદ્ધ નહીં કર ને, હવે તમારો જવાબ મળશે. જો તું યુદ્ધ નહીં કરીશ ને, તારો ધર્મ શું છે? યુદ્ધ કરવાનો. કારણ કે તું ક્ષત્રિય છો, તારી ફરજ શું છે? યુદ્ધ કરવાની. જો તું યુદ્ધ નહીં કરીશ તો તું તારી બધી કીર્તિ ગુમાવીશ. અને બીજું તારો સ્વધર્મ. સ્વધર્મ શું છે? એનો ક્ષત્રિયનો ધર્મ છે. એ સમયે રણભૂમિની અંદર અર્જુનનો ધર્મ છે ક્ષત્રિયનો. તું તારો સ્વધર્મ પણ ગુમાવીશ અને આનાથી મોટું કોઈ પાપ છે જ નહીં. સૌથી મોટામાં મોટું આ પાપ છે.
તો હવે હું તમને એક વાત કહેવા માંગુ છું, જે તમારા સવાલ મનમાં હતો કે અર્જુન વિચારે છે કે હું મારા માતા પિતા, મારા ભીષ્મ પિતામાં, મારા ગુરુ, મારા ભાઈઓ તથા બહેનો જેટલા પણ ત્યાં યુદ્ધ ભૂમિમાં ઉભા છે એ બધાને જો મારી નાખીશ તો મને પાપ લાગશે? આવું અર્જુનના મનમાં સવાલ હતો અને આપણા મનમાં પણ હતો. એનો જવાબ શું છે કે પાપ લાગશે નહીં. કેમ પાપ નહીં લાગે ખબર છે? પાપ કેમ નહીં લાગે ખબર છે? તમને યાદ હોય તો ગાંધીજીએ એક વાક્ય કીધું હતું. ગાંધીજીએ ભગવદ્ ગીતામાંથી એક સેન્ટેન્સ લીધેલું છે. શું છે કોઈને ખબર છે? હું હમણાં કહું, તમને યાદ આવી જશે. અહિંસા પરમો ધર્મ. આ અધૂરું સેન્ટેન્સ છે. ગાંધીજી જે સેન્ટેન્સ બોલતા હતા એ અધૂરું સેન્ટેન્સ છે. એને પૂરું કરો ભગવદ્ ગીતામાંથી ને. અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. શું છે? અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. એનો મતલબ શું થાય છે કે આપણે કોઈ જગ્યા પર હિંસા નથી કરવાની, કોઈને મારવાના નથી, પણ જો આપણા ધર્મનો લોભ થાય, જો અસત્ય વૃદ્ધિ કરે ને તો તમારે શસ્ત્ર ઉઠાવવું પડશે. જો એવા સમયે તમે શસ્ત્ર નહીં ઉઠાવો ને તો એનાથી મોટું પાપ આ દુનિયામાં બીજું એક પણ નથી. સમજ પડે છે? તો જો તમારી સામે તમારા સગા સંબંધીઓ હોય, તમારી સામે તમારા ગુરુ સ્વયં ઉભા હોય અને ઈ જો અસત્યના પક્ષમાં હોય, ખોટું કામ કરતા હોય, તો આવા સમયે તમારે એને પનિશમેન્ટ અથવા તો યુદ્ધની અંદર તમારી સામે જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે તમારે સામનો કરવો પડે. એ વ્યક્તિને તમારે પછડાટ દેવી જ પડે, કારણ કે એ વ્યક્તિ એ સમયે શું કરી રહ્યો છે? ખોટું વર્તન કરી રહ્યો છે. અને તમારે ધર્મ તરફથી લડવામાં કોઈ દિવસ તમને પાપ લાગતું નથી. પરંતુ જો તમે એવા સમયે નહીં લડો ને તો કૃષ્ણ કહે છે અર્જુનને કે જો તું નહીં યુદ્ધ કરીશ ને તો તું 110% નરકમાં જઈશ. કદાચ તું હારી ગયો ને, કદાચ તું હારી ગયો તોય તું સ્વર્ગને પ્રાપ્ત કરીશ. એટલે કહેવા શું મળે છે કે જો આપણને આપણી સામે કોઈ પણ વ્યક્તિ આપણા પોતાના ભલે હોય, પણ જો એ વ્યક્તિ ખોટું કરતા હોય તો ત્યાં એને તમારે રોકવા પડે કે આ તમે જે કરો છો એ ખોટું છે, આવું કરવાથી આવું નુકસાન થશે. પહેલા સમજાવવાથી જો એ વ્યક્તિ નથી માનતું તો પછી એ વ્યક્તિને આપણી પાસે રસ્તા છે. સામ દામ દંડ ભેદ. બરાબર છે? સામ દામ દંડ ભેદ. સૌથી પહેલા સમજાવો, પછી એને દંડ આપો, શિક્ષા આપો એને થોડીક. છતાં પણ નથી સમજતા તો ભેદ પાડો. અંગ્રેજોએ કર્યું. અંગ્રેજોએ શું કર્યું? અંગ્રેજોની કઈ નીતિ હતી? ભાગલા પાડો અને રાજ કરો. ભેદ પાડો. ભેદ ભેદ એટલે અંદર અંદર ઝઘડો કરાવડાવો. ભાગલા પાડો અને રાજ કરો. અંગ્રેજો માસ્ટર માઇન્ડ માણસ હતા કે ગાંડા નહોતા ગમે એમ કહીને આવી ગયા, મજા આવશે, ભારતમાં જઈને આટા મારી નહીં આવી. એ બુદ્ધિ વાપરી નહીં આવ્યા હતા. એના મગજમાં પ્લાન રેડી હતો કે ભાગલા પાડશો ને ભારતના તો જ ભારત આગળ વધશે. અને ભાગલા પાડવાનું એક જ શસ્ત્ર હતું, ધર્મ. ભારતની અંદર જેટલા પણ લોકો છે એ ધર્મવાન છે. અને લોકો શું માને છે? બહારની દુનિયા વાળા જે ધર્મને જાણે છે ને ભોળો માણસ છે. લોકોને એવું લાગે છે કે જે ધર્મને જાણે છે ને એ ભોળો માણસ છે. પણ આપણે કૃષ્ણની જેવું બનવાનું છે. આખા મહાભારતના યુદ્ધમાં જુઓ, સૌથી મોટું કેરેક્ટર કોણ હતું? કૃષ્ણ જ હતા. આખું યુદ્ધ ખરેખર કહીને તો કૃષ્ણએ જ લડ્યું છે. કૃષ્ણની ટચલી આંગળીથી જ આખી સિસ્ટમ હાલતી હતી ત્યારે, પણ કોઈને કઈ ખબર જ નહોતી. બરાબર? પછી શ્રી કૃષ્ણ બીજા અધ્યાયના 47મા શ્લોકની અંદર એક વાત કહે છે, કર્મણીએ વાધિકારસ્તે મહાફલેષુ કદાચન મહાકર્મ ફલ હેતુર્ભુ મહાતે સંકોચ કર્મણી. એનો મતલબ શું થાય છે? એ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું કર્મ કર, ફળની ચિંતા કરતો નહીં. કર્મની ઉપર તારો અધિકાર છે, ફળની ઉપર તારો કોઈ અધિકાર નથી. કર્મ એટલે કામ. તમે જે કાર્ય કરો છો એ કર્મ છે. અત્યારમાં તમારું કાર્ય શું છે? સાંભળવાનું. તમે મને સાંભળો છો, હું બોલું છું તો આ મારું કર્મ થયું બોલવાનું. તમે સાંભળો છો તો એ સાંભળવાનું તમારું કર્મ થયું. સમજ પડે છે? હવે તમે મને એમ કહો કે આ પૃથ્વી પર અહીંયા જેટલા પણ લોકો રહી છે, લોકો નહીં, ગમે સજીવ હોવા પડે, નાનામાં નાના સૂક્ષ્મ જીવ હોય ને તો પણ ચાલે. શું એ કર્મ કર્યા વગરના રહી છે? અહીંયા કર્મ કર્યા વગર કોઈ અહીંયા રહી શકે? હા કે ના? તો કે નહીં. કર્મ વગર કોઈ ટકતું નથી. જો તમે કર્મ નહીં કરો ને તો ઓટોમેટિક તમારો નાશ થઈ જશે. તમે ખોરાક ખાવ છો એ પણ કર્મ જ છે. ખોરાક ખાવાનું બંધ કરી દો, શું થાય?
પેકેટ વળી જાય નાખું, દોરી ખેંચી લે ભગવાન. કર્મ તો કરવું જ પડે. જો તમે કર્મ ન કરો તો તમારો નાશ સંભવ જ છે, ઓટોમેટિક તમારો નાશ થઈ જશે. ખબર પડે છે? તો કૃષ્ણની આ જે શિખામણ છે ને, એ શિખામણને આપણે અહીંયા હમણાં ભણવાની છે. એની પહેલા એક મસ્તનો સવાલ પૂછું છું, જવાબ આપજો. બહુ અગત્યનો સવાલ છે, બહુ એટલે બહુ. આવું આપણે, હું હવે જે સવાલ પૂછું છું ને એવું બનવાનું છે. આપણે બધાને કોશિશ એવી કરવાની છે કે આપણે આવું બની શકીએ. બહુ અઘરું છે, લગભગ માણસોના જીવન વયા જાય તો એવું નથી બની શકતા. શું છે એ વસ્તુ? સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? શબ્દ થોડોક અટપટો આવશે પણ સમજવાની કોશિશ કરજો. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? સ્થિત પ્રજ્ઞ એટલે શું? બોલો, આંગળી ઊંચી કરવાની, વાંધો નહીં, જેને બોલવું હોય બોલી શકે છે. સ્થિત પ્રજ્ઞનો મતલબ શું થાય? બહુ અગત્યનો મુદ્દો છે આ. સ્થિત પ્રજ્ઞ એટલે શું? એક જગ્યા પર મન સ્થિર રાખવું. ખૂબ સરસ, ઘણા નજીક છો ભાઈ, તાળી પાડો. સરસ. એક જગ્યા પર મન સ્થિર રાખવું, પણ રહેતું તો નથી સાહેબ. વાંધો જે છે, ડખા તો ત્યાં થાય છે કે સાહેબ મન સ્થિર રહેતું નથી આપણું. ગામમાં આટા માર્યા કરે, વાંચવા બે એટલે સીધું ટન થાય. એટલે કોનો મેસેજ છે? તરત જ ફોન ખોલીને જોઈને વાંચવા બેસીને ત્યારે બધું યાદ આવે. એટલે મારે આ કામ તો રહી ગયું, એટલે મારે આ કામ તો રહી ગયું, આ કામ તો રહી ગયું. પછી બધા કામ કરવા જાય ને અડધી કલાક પૂરી થઈ જાય. ત્યાં અનુપમા આવી ગઈ હોય, થાય ને એવું. પછી અનુપમા આવી જાય, વાંચવાનું સાઈડ ઉપર પડ્યું રહે. તો સ્થિત પ્રજ્ઞનો મતલબ શું થાય? ચાલો સમજાવી દઉં છું. અહીંયા ધ્યાન. જે દુઃખથી દુઃખી અને સુખથી સુખી થતો નથી. સાંભળજો, જે દુઃખથી દુઃખી અને સુખથી સુખી થતો નથી, જેને કોઈ ભય નથી, જે ક્રોધથી ઉપર છે, એવા વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. દુઃખથી દુઃખી નો થાય, સુખથી સુખી નો થાય. એક વ્યક્તિ શ્રી કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, આ દિવાલની ઉપર તમે એવું વાક્ય લખો કે વ્યક્તિ જો દુઃખમાં વાંચે ને તો સુખી થઈ જાય, અને જો સુખમાં વાંચે ને તો દુઃખી થઈ જાય. આવું એક વાક્ય લખો. અહીંયા મેં કીધેલું છે મારા ક્લાસની અંદર. મારી એક છોકરીએ હમણાં ઈશારો કર્યો કે સર હા, એટલે મને ખ્યાલ આવી ગયો. જો ઘણા બધાને આવડે છે, બોલો. ખૂબ સરસ. શું? આ સમય પણ ચાલ્યો જશે. તમારી પાસે કરોડો રૂપિયા છે ને એટલે તમે બહુ ખુશ હશો. પછી વાક્ય વાંચજો, આ સમય પણ ચાલ્યો જશે. કરોડો રૂપિયા છે ને એક દિવસ વયા જશે. જો ઘમંડ કરશો ને તો થઈ ગયા ને દુઃખી. અને દુઃખમાં છો, બહુ ટેન્શન છે, વાંચો આ સમય પણ ચાલ્યો જશે. આ દુઃખ જે એવું છે ને ઈ વયું જવાનું છે, ઈ લાંબો સમય ટકવાનું નથી. તો થઈ ગયા ને સુખી? હા કે ના? તો આ વસ્તુને સમજવાની છે. હવે કૃષ્ણ કહે છે, સાંભળજો. સ્થિત પ્રજ્ઞનો મતલબ સમજાણો ને? સ્થિત પ્રજ્ઞ શું થાય? દુઃખથી દુઃખી નથી થવાનું, સુખથી સુખી નથી થવાનું, ભય રાખવાનો નથી અને ક્રોધ રાખવાનો નથી. જ્યારે આપણે આવા બનશું ને ત્યારે સ્થિત પ્રજ્ઞ બનાય. પણ આવું કરતા લગભગ કેટલાય જન્મ વયા જાય છે તો એ માણસ આવું બની શકતો નથી, સ્થિત પ્રજ્ઞ બની શકતો નથી. અહીંયા બેઠેલા જેટલા પણ લોકો છે ને, વડીલો ને બધાના જીવનમાં છે ને ઈચ્છા છે. ઈચ્છા, કાંઈક ને કંઈક પામવાની ઈચ્છા છે કે નહીં? ઈચ્છા જ્યારે મનુષ્યની અંદર જાગે ને તો આપણને રસ જાગે પછી વસ્તુ કરવામાં. હવે એ જે રસ છે ને એ આપણને એ વસ્તુ વધારામાં વધારે કરવાની પ્રેરણા આપે. એક્ઝામ્પલ હું તમને આપું. વ્યસન. હું અહીંયાથી શરૂ કરું છું. ત્રીજો, ખોટી ઈચ્છાઓને ત્યજવી. બરાબર છે? ખોટી ઈચ્છાઓને ત્યજવી એનું એક એક્ઝામ્પલ આપું છું, નાનું અમથું સાંભળજો. માણસને ઈચ્છા જાગે. એક્ઝામ્પલ અત્યારનું લેટેસ્ટ વ્યસન. વ્યસન. હું એક શિક્ષક છું, તમને મેં કીધું હતું આગળ. હું 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં ભણાવું. 8મા ધોરણના એક વિદ્યાર્થીને મેં મારી નજરે ગલ્લે બીડી પીતા જોયેલો છે. આ સત્ય ઘટના છે. એક જ વર્ષ થયું આ ઘટનાને. 8મા ધોરણનો વિદ્યાર્થી છે, 13 વર્ષનો હોય, 12 થી 13 વર્ષનો કે 14 વર્ષનો, બીડી પીતો હતો દુકાને. અને જયારે ક્લાસમાં બોલાવીને મેં પૂછી તો હું કે મારું કામ, તમારે શું પંચાયત છે, કામ કરો ને તમે તમારું. આવા જવાબો મળે. એટલે આવા છોકરાઓ છે અત્યારમાં. ખબર પડે છે? ઈચ્છાઓને ત્યજવી, વ્યસન. હવે તમને વ્યસન, એક વખત તમે સિગરેટ પીધી, કાં એક વખત તમે માવો ખાધો એટલે તમને એમ કે આ મજા આવી ગઈ,
મને તો સુખ આનંદ મળે છે, હાશ, સંતુષ્ટિ. દારૂ પીએ એટલે આપણને એમ થાય, અરે વાહ, બધું દુઃખ ભૂલાઈ જાય, મસ્ત મજાની જિંદગી થઈ ગઈ એવું લાગે. પછી એ વસ્તુ આપણને રિપીટ થાય. પછી જયારે આપણા જીવનમાં દુઃખ આવે ને એટલે આપણને રિપીટ થાય, એટલે એ દિવસે મેં દારૂ પીધો હતો, એ દિવસે મેં માવો ખાધો હતો, મને બધું દુઃખ ભૂલાઈ ગયું, હાલો પાછું ઈ કરો. વાલીઓ બેઠા છે, વાલીને એક વાત કહું, ઘણા છોકરાઓને કેવી આદત હોય, જયારે ચિંતામાં ડૂબી ગયા હોય ને ત્યારે એ લોકો ઇયરફોન નાખી ડટિયા કાનમાં ભરાવી અને ગીત સાંભળવા મળશે. ગીત સાંભળવા મળશે તરત, એટલે એને એમ લાગે કે સ્ટ્રેસ રિલીફ થઈ જાય, આપણી બધી ચિંતા હલકી થઈ જાય. પણ એનાથી કાંઈ ચિંતા હલકી નથી થતી. એ તમને થોડોક સમય ચિંતા હલકી કરવામાં મદદરૂપ થાય છે. હવે માણસને એક વખત વ્યસન કર્યું તો એ માણસને બીજી વખત વ્યસન કરવાની ઈચ્છા થાય. હવે એ વ્યક્તિ જેટલું વ્યસન કરશે ને એટલો એની એને લત લાગશે. લત લાગ્યા પછી શું થાય સાંભળજો. જ્યારે એ વ્યક્તિને દારૂ પીવાની લત હોય તો ઈ, માવો ખાવાની હોય તો ઈ, સિગરેટ પીવાની હોય તો ઈ, આ જે વ્યસન છે ને, જો એને નહીં મળે ને તો એ વ્યક્તિ ક્રોધિત થઈ જશે, એને ગુસ્સો આવી જશે કે મને મળતું નથી, મને મળતું નથી. અને આવો વ્યક્તિ છે ને જિદ્દી બની જાય, હઠીલો. હઠીલો એટલે કેવો? મારે આ જોઈ એટલે જોઈ, ગમે ત્યાંથી ગોતી આપો. મેન્ટલ હોસ્પિટલ જોયા છે ને, ગાંડાના દવાખાના. ગાંડાના દવાખાને 50% લોકો કેવા હોય છે ખબર તમને? હઠીલા. એને દોરડીથી બાંધ્યા હોય, કારણ કે જીદ કરતા હોય, મારે આ જોઈ જ છે, મારે આ જોઈ જ છે. અને જે વ્યક્તિ હઠીલો બને ને એ વ્યક્તિ ધીમે ધીમે પોતાની વિચારવાની ક્ષમતા ગુમાવી દે. કેવી રીતના? મારે આ જોઈ એટલે જોઈ. પછી એવું ન વિચારે કે જો મને આ મળશે તો શું નુકસાન થશે ને શું ફાયદો થશે. એના મનમાં વિચાર જ નહીં આવે. વિચાર એના છે ને સીમિત થઈ ગયા. જોઈ એટલે જોઈ, બસ. પછી ફાયદો થતો ગેરફાયદો, એની યાર આપણે કાંઈ લેવા દેવા નથી. એટલે તમને શું થશે? હઠ લાગશે. હઠ લાગશે એટલે તમારા વિચારો સીમિત થશે. અને અંત શું આવે ખબર? આપણી જે બુદ્ધિ છે ને એ બુદ્ધિનો નાશ થઈ જાય. સંપૂર્ણપણે બુદ્ધિનો નાશ થઈ જાય. જો આપણને એ વસ્તુ ન મળે તો એટલી બધા પ્રકારની ઘટના આપણા જીવનમાં ઘટે. એક નાની એવી એક વખત પીધેલી બીડી આપણા જીવનનો અંત કરી શકે. એક વખત ખાધેલો માવો કે એક વખત ખાધેલી સોપારી આપણા જીવનનો અંત કરી શકે. કેવી રીતના એ મેં તમને અહીંયા મૂક્યું. હજી તમે બધા બહુ નાના છો, હજી મોટા થશો એટલે તમારા મિત્રો મળશે તમને આવા બધા, તમારી સંગત એ બદલાશે. પણ આપણે શું કરવાનું ખબર છે? આપણે સારા બનવાનું. આપણો મિત્ર ખરાબ હોય ને તો આપણે આપણા મિત્રને સુધારી નાખવાનો. એને હું કામ સારો ન બનાવીએ? આપણે આપણી અંદર તાકાત છે ને. હમણાં આપણે અહીંયા ઉદાહરણ જોશું આત્મવિશ્વાસ વાળું. ત્યારે હું તમને એક વાર્તા કહીશ હમણાં, ખબર પડે છે? તો હવે આપણે શરૂઆત કરીએ. આપણને 3 વસ્તુ શીખવા મળે છે અધ્યાય નંબર 2 માંથી. એક વસ્તુ મેં તમને શીખવાડી કે ખોટી ઈચ્છાઓને ત્યાગી દેવી. જો તમે ખોટી ઈચ્છાઓને નહીં ત્યાગો ને તો સફળતા નહીં મળે. જેમ અર્જુનના મનમાં ખોટી ઈચ્છા હતી, એને મોહ થઈ ગયો હતો, એ હારી ગયો હતો એના સગા સંબંધીઓને જોઈને. જો એ મોહને ત્યાગત તો એને સફળતા મળત ને, તો એ યુદ્ધ કરવા તૈયાર થાત ને. એમ આપણા જીવનમાં આવનારી ખોટી ઈચ્છાઓનો ત્યાગ કરવો જરૂરી છે. પછી નંબર 2 શું છે? આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ. હવે આને સમજો. એક વાર્તા છે નાની એવી, બહુ રિયલ સ્ટોરી છે, હમણાં બનેલી લેટેસ્ટ. સાંભળજો.